નમસ્કાર મિત્રો. વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 સામાન્ય ભરતી હવે રનિંગમાં આવી ગઈ છે અને 1 બાય 1 સબ્જેક્ટ વાઇઝ છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ અને પ્રથમ રાઉન્ડ ડિક્લેર કરતા જાય છે. મેથ્સ સાયન્સનો બાકી છે, સામાજિક વિજ્ઞાનનો પ્રથમ રાઉન્ડ તો પૂરો પણ થઈ ગયો છે. હવે પ્રથમ રાઉન્ડ પૂરો થયો એ પછી આપણને મનમાં સવાલ થાય કે બીજો રાઉન્ડ ક્યારે આવશે. પ્રથમ રાઉન્ડની જગ્યાઓ કેટલી બાકી છે, બીજા રાઉન્ડની અંદર કેટલે સુધી બોલાવી શકે છે, આ તમામ અટકાળો છે. થોડો અંદાજિત જે મેં આંકડા છે એ કાઢીને રાખ્યા છે એ જોવાનું છે. અને ત્યાર પછી સામાજિક વિજ્ઞાનનો જે પ્રથમ રાઉન્ડ અને ફાઇનલ મેરિટ લિસ્ટ હજી બાકી છે, ક્યારે આવશે આના વિશે પણ થોડી ચર્ચા કરવાની છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. વિડિયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો. મિત્રો, સામાજિક વિજ્ઞાનના પ્રથમ રાઉન્ડની અંદર તમે જુઓ તો ઓપનની જે સીટો છે મોસ્ટ ઓફ ભરાઈ છે અને આ બાબત છે એ કેટેગરીના ઉમેદવારો માટે ફાયદાકારક છે, કેમ કે જે કેટેગરીના ઉમેદવારો છે એ ઓપન માટે લાયકાત ધરાવતા હોય તો પછી અમને ઓપનની સીટ મોસ્ટ ઓફ લીધી છે અને એના લીધે થઈ અને તમે જો તો કેટેગરીની જે સીટો છે એ પડી રહી છે. સારી બાબત છે. તમારા કેટેગરીના જ ભાઈઓ બીજાનો વારો આવશે. કેટેગરીની સીટ તો તમારે કેટેગરીના જ લેવાના છે, પરંતુ ઓપનની સીટ છે એ કોઈપણ કેટેગરીનો ઉમેદવાર એલિજિબલ હોય તો લઈ શકે છે. એટલે તમે જુઓ તો ઓપનની સીટો છે એ 603 જેટલી મોસ્ટ ઓફ ભરાઈ ગઈ છે. આમાં શોકિંગ ન્યૂઝ એ છે કે SC-VCના ડબલ ઉમેદવારો બોલાવેલા હતા. SCના પણ ડબલ ઉમેદવારો બોલાવેલા હતા, છતાં પણ એમની સીટ હજી અવેલેબલ છે. સારી બાબત છે. આના માટે બીજા રાઉન્ડની અંદર તમારા જ કેટેગરીના ઉમેદવારોને ફાયદો થશે. પહેલા વાત કરી દઉં કે બીજો રાઉન્ડ ક્યારે આવશે. મિત્રો, બીજો રાઉન્ડ તો ગમે ત્યારે ડિક્લેર કરી શકશે, પરંતુ એની જે જિલ્લા પસંદગી છે એ હજી મેથ સાયન્સનો રાઉન્ડ બાકી છે. એની જિલ્લા પસંદગીની જે તારીખો છે એ ડિક્લેર થઈ જાય પછીની જે તારીખો છે એ સામાજિક વિજ્ઞાનવાળા માટે બીજા રાઉન્ડ માટેની જિલ્લા પસંદગીની તારીખો રાખી શકે છે. હજી મેથ્સ સાયન્સનું છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ પ્રથમ રાઉન્ડ છે. એ ડિક્લેર કરશે, એની જિલ્લા પસંદગીની તારીખો આવશે અને જિલ્લા પસંદગીની તારીખો જેવી પૂર્ણ થશે ત્યાર પછી બીજા રાઉન્ડ માટે સામાજિક વિજ્ઞાનની જે જિલ્લા પસંદગીની તારીખો છે એ ગોઠવી શકશે. આવો મારો અંદાજ છે, એક સાથે ગોઠવે, એક સાથે બીજો રાઉન્ડ બહાર પાડે. તમામ વિષયોનો ગણિત વિજ્ઞાન છે, અહેસાસ છે, તો પણ આપણે ના નથી. અંગ્રેજી લેંગ્વેજ છે તો પણ આવી શકે છે, કોઈ વાંધો નથી. અને સામાજિક વિજ્ઞાનનો પણ બીજો રાઉન્ડ આપે તો પણ, એકલો સામાજિક વિજ્ઞાનનો આપે તો પણ એ ગણિત વિજ્ઞાનની જે જિલ્લા પસંદગી છે એની તારીખો પછીની તારીખ હોઈ શકે છે, બની શકે. કે મેથ્સ સાયન્સ છે એનો રાઉન્ડ જે પ્રથમ રાઉન્ડ અને ફાઇનલ મેરિટ લિસ્ટ બાકી છે એની ડિક્લેર એ હમણાં 2-3 દિવસોમાં થઈ જાય અને પછી સામાજિક વિજ્ઞાનના બીજા રાઉન્ડની પણ ડિક્લેરેશન કદાચ કરી દે. પરંતુ જે મેં તારીખ કીધી જિલ્લા પસંદગીની, એ તો મેથ સાયન્સની તારીખ જિલ્લા પસંદગી હોય એના પછીની તારીખ આવશે. એટલે 2 તારીખ પછી તમે જુઓ તો મેથ્સ સાયન્સનો સ્ટાર્ટ થઈ શકે. તો એના પછી 4-5 દિવસ ગણી લો અને 5 દિવસ પછી આપણો બીજો રાઉન્ડ આવી શકે. આવી આપણે આશા રાખી શકીશું. સામાજિક વિજ્ઞાન પ્રથમ રાઉન્ડને અંતે કંઈક આ રીતની પરિસ્થિતિ છે. આ બાજુ કુલ જગ્યાઓ આપી છે, ભરાયેલ જગ્યાઓ પ્રથમ રાઉન્ડમાં કેટલી છે અને બાકી જગ્યાઓ કેટલી છે અહીં તમે જુઓ તો ઓપનની 851 સીટ સામે 603 જેટલી સીટ ભરાઈ ગઈ છે. સારી બાબત છે કે કેટેગરીના ઉમેદવારોએ મોસ્ટલી ઓપનમાં લીધું છે અને એ જ મર્યાદાને એ કદાચ ઓછું નીર્યું છે એટલે ઓપનમાં લઈ શક્યા છે. 248 જેટલી સીટ હજી ઓપનની પડી છે SC-BCમાં. 398માંથી 132 ઉમેદવારોએ લીધું, 266 જેટલા બાકી છે હજી. SCમાં 97 સીટ સામે 55 સીટો ભરાઈ છે, હજી 42 બાકી છે. STમાં 527માંથી 14 ભરાઈ છે, 513 બાકી છે. AWSમાં 209 છે, 86 જેટલી ભરાઈ છે અને 123 જેટલી બાકી છે. એટલે ટોટલ તમે જુઓ તો 1192 જેટલી સીટ હજી બાકી છે.
હવે વેબસાઇટ પર સામાજિક વિજ્ઞાનનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ આપ્યું છે એ રિવાઇઝ્ડ ફાઇનલ મેરિટ લિસ્ટ છે. આની અંદર આપણે જોવાનું છે કે ખરેખર બીજો રાઉન્ડ કેટલે અટકી શકે એ જોવાનું છે. બીજા રાઉન્ડની અંદર મિત્રો વાત કરો તો અહીં સર્ચ બારની અંદરથી હું સર્ચ કરી લઉં છું એટલે જલ્દી આપણને મળી જાય કે જે SCBCના જે કેન્ડિડેટ્સ છે 1260 સમથિંગ. તો આ રીતનું અહીં સુધી મેરિટ અટકી શકે એવો મારો અંદાજ છે. આ તો જસ્ટ અંદાજ છે. બીજા રાઉન્ડની અંદર 71.6280 થોડું આઘું પાછું રહી શકે છે. SCBCના છે 1260 જેટલા કેન્ડિડેટ્સ બોલાવી શકે છે. STના છે 116 જેટલા ST માટે. તો આપણને બીજા રાઉન્ડ પણ આવશે અને EWSના જે કેન્ડિડેટ્સ છે 593 સુધી બોલાવી શકે છે અને SCના જે કેન્ડિડેટ્સ છે એ 347 સુધી બોલાવી શકે છે. મૂળ જે લાસ્ટ મેરિટ છે એ કદાચ આ રીતનું હોઈ શકે છે. 1260 સુધીના SCBCના કેન્ડિડેટ્સને બોલાવે તો પછી જનરલ જે મેરિટ ક્રમ છે 2468 જેટલો રહી શકે છે. રાઉન્ડ ફિગરમાં બોલાવે તો પછી એ 2470 કે 2500 કેન્ડિડેટ્સને બોલાવી શકે છે. અહીં તમે આટલે સુધી એ રાઉન્ડ ફિગરની વાત છે. આ તો પણ જસ્ટ ત્યાં સુધી તમે જુઓ તો અટકી શકે છે. મેં જે પ્રમાણે બતાવ્યું એ પ્રમાણે રાઉન્ડ ફિગરમાં બોલાવે તો પછી અહીં સુધીના કેન્ડિડેટ્સ છે એ બોલાવી શકે છે. આ તો મિત્રો જસ્ટ અંદાજ છે કે રાઉન્ડ ફિગરમાં બોલાવે કે એ પ્રમાણે બોલાવે તો આટલા કેન્ડિડેટ્સને બોલાવી શકે છે. જે વધારાના કેન્ડિડેટ્સ આવશે એમને એક્સેસ તરીકે કોલ લેટર મળશે. જેના કોલ લેટરની અંદર ઓનલી રિઝર્વેશન કેટેગરી એવો શબ્દ પ્રયોગ કરેલો હોય મેરિટની પાછળ, તો પછી આવા ઉમેદવારોને છે પોતાની કેટેગરીની સીટ અવેલેબલ હશે એને કેટેગરીની સીટ ફાળવવામાં આવશે. ઓપનની સીટ ફાળવવામાં આવશે નહીં. અગાઉ પણ મેં તમને જણાવ્યું છે કે ઓપન માટેનો ક્રાઇટેરિયા શું હોય છે કે ઓપનની સીટ લેવા માટે તો પુરુષ માટે 35 વર્ષ અને 90 જેટલા ટેટ માર્ક જોઈશે. 90 અથવા 90 અપ એવી રીતે. લેડીઝ હોય, સ્ત્રી હોય તો એના માટે 90 અથવા 90 અપ માર્ક જોઈએ છે ટેટના. અને 40 વર્ષની જે ઉંમર મર્યાદા છે એ બાંધેલી છે જનરલ કેટેગરીની સીટ લેવા માટે. તો આ રીતનો ક્રાઇટેરિયા છે. હવે બીજી વાત કરીએ કે મિત્રો મેથ સાયન્સનું ફાઇનલ મેરિટ લિસ્ટ હજી બહાર નથી આવ્યું. એનો જે પ્રથમ રાઉન્ડ છે એ પણ નથી આવ્યો. બંને એક સાથે જ આવશે. ભાષાઓના પણ ડિક્લેર થઈ ગયા છે, આપણને ખબર છે. હવે બાકી રહ્યું છે મેથ્સ સાયન્સ. તો મેથ્સ સાયન્સ વિશે મિત્રો અપડેટ મળી છે મને કે સોમવારે છે એ મેથ્સ સાયન્સનું ફાઇનલ મેરિટ લિસ્ટ અને પ્રથમ રાઉન્ડ છે એની જાહેરાત થઈ જશે. અને જાહેરાતના અનુસંધાને તમે જુઓ તો બીજી તારીખ છે, કદાચ બીજી તારીખ છે ત્યારથી છે એ જિલ્લા પસંદગી સ્ટાર્ટ કરી શકે છે. આવા અપડેટ મળે છે. ગતિકાલે એનું ફાઇનલ મેરિટ લિસ્ટ પ્રથમ રાઉન્ડ ડિક્લેર થઈ જાય તો પણ ના નથી. થોડી ઝડપ કરે તો ઠીક છે. નહીતર સોમવારના અપડેટ મને મળ્યા છે કે સોમવારે કદાચ ડિક્લેર થઈ જશે અને બીજી તારીખ પછી છે એ એની જિલ્લા પસંદગીની તારીખો આપેલી હશે. તો આ રીતે છે મિત્રો, સામાજિક વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાન વિષયના જે સબ્જેક્ટના ઉમેદવારો છે એટલા માટે એમના માટે આટલા અપડેટ છે. આજના વિડીયો બસ આટલું જ જોવાનો છે મિત્રો. વિડીયો ગમતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો. વિદ્યા સહાયક ભરતીને લગતા A to Z વિડીયો મેં બનાવેલા છે. એ તમને મારા ચેનલ પર જે પ્લેલિસ્ટ છે ત્યાંથી તમને વેટિંગ રાઉન્ડ જિલ્લા પસંદગીની કઈ બાબતો ધ્યાનમાં રાખવી, શાળા પસંદગી બાબતે કઈ ધ્યાનમાં રાખવી, હાજર થાવ ત્યાર પછીના ના ડોક્યુમેન્ટ્સ છે ક્યાંથી મેળવવા, વેટિંગ રાઉન્ડ છે, આ તામપતરી જે તમામ જે વિડીયોઝ છે પાતળી ભેદરેખાને લગતા પણ વિડીયો છે, ટોટલ 200 જેટલા સમથિંગ વિડીયો છે એ પ્લેલિસ્ટની અંદર મેં મૂકેલા છે. અને છતાં પણ ત્યાં ન મળે તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે એ ઇમ્પોર્ટન્ટ વિડીયો તમને મળી રહેશે. તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો.